ગામમાં મારા આવલી ફ્લેશ લાઇટ છે ને આવડી ઓપર કેમેરાની તો એ બંધ થઈ ગઈ છે ત્યાં દામનગરનો ગેટ જોવા હવે આપણે ગામમાં જાઓ માં ખપર જોગણી માતાનું મંદિર છે જુઓ અહીંયા ભાઈ એક દુકાન મળી ગઈ છે કમ્પ્લીટ જો અહીંયા આ ભાઈ જે છે ને હજી ખોલે છે સાફ સફ ને એવું તડકા લીધે છે ને સરસ મજાનો ફુવારા ઉપર મૂકે લાઈન જે બતાવી ને તમને નાની મોટી 11 વાગ્યા છે ભાઈ અમારા મેડમ છે ને મહેંદી મૂકે છે તો ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ શુભ પ્રભાત ભાઈ સરસ મજાનું નવા દિવસનું આગમન થઈ ગયું છે હા જોવો ભાઈ પથારીમાં ભાઈ હમણાં કમ્પ્લીટ રોહિતભાઈ જે આરામમાં છે અમારે રોહિતભાઈ ઉભા થાવ જલ્દી રોહિતભાઈ જે અમારે સૂતા છે અને આપણે છે ને ભાઈ કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગઈ છે કેમ કે આપણે છે ને હવે ભાઈ આજ જવાનું છે ભાઈ હારિયામાં તો અત્યારે હું રેડી બેડી કમ્પ્લીટ થઈ ગયો ચા નાસ્તો કરીને હવે નીકળવું જ છે તો ચાલો ત્યારે ફટાફટ પેલા નીચે જ આવી અને ચા નાસ્તો કરીએ અને બેગ પેક જ છે પછી ફટાફટ નીકળવાનું આપણે દામનગર તો ચાલો મિત્રો તારે હવે નાસ્તો કરી લઈશું અને ઘરમાં તો આપણે ઘણું ખરું કામ જે છે એ તો ઓલા ભાઈ કડિયા આવે એટલે આપણા બાન પપ્પા ને બેનની બધા અહીંયા છે તો એવડે થોડું ઘણું કામ કરી નાખીએ રાતે થોડાક આપણા પથરા હતા બહાર એ અહીંયા અંદરથી બહાર મૂક્યા થોડી કટિંગના 2-3 બાઈક રહી ગયા છે લાદી સ્ટાઇલની તો એટલું બધું આવવાનું હતું એ એટલું બધું આપણે બાઈક હતું આવી ગયું તો એવું બધું થોડું ઘણું કામ છે એ આપણે ઘરે છે આ બધા કરી નાખશે હાલો આપણે લેવી નાસ્તો અને પછી નીકળવી લેવાનું તો ઢોળાઈ ગયા ગોદરા ઢોળાઈ ગયા રોહિતભાઈ લઈને આવ્યા હતા ઢગલો હાલો ઉપાડો રાજા બધા લઈને આવતા રોહિતભાઈ એ બતાવતા હતા ઢોળાઈ ગયા એવું થઈ ગયું ચાલો તારે મિત્રો હવે આપણે નીકળશું આપણે થઈ ગયા રેડી કમ્પ્લીટ બા આવજો તમે ચાલો બા તો નાસ્તો નહીં કરે બપા ગયા નાવા પપ્પા હું જાઓ હા હાલો બધા રોહિતભાઈની ગાડી લઈને જવાનું 2 દિવસ આપણે રોહિતભાઈની ગાડી લઈને જવું અને પછી નીકળી જઈએ આગળ માતાજી દર્શન કરવાનું ત્યાંથી આપણે આગળ જઈએ મિત્રો ભાઈ આ પાછળ જે મંદિર દેખાય છે માં ખપર જોગણી માતાનું મંદિર છે જુઓ અહીંયા તમે જે લીમડોવાળું મંદિર જોવો છો બહુ જ વિશાળ લીમડો જે જોવો છો ને આમાં માતાજીને ભાઈ કપા આપણો પાર છે આ જો બહુ વિશાળ લીમડો છે આનું એક પાંદડું છે ને તમે આમ તેમ ન કરી શકો બાકી કામ તમારા ધાર્યા થાય એમાં ના નહીં અને આ હજીનો પુરાવા તમે જોઈ લો તમે અહીંયા તાવા હોતન થાય છે અમારા માતાજીના મંદિરમાં જો આ બધા માનતા રાખ્યો આજુબાજુ ગામડાના બધા માનતા રાખ્યો એ બધી માનતા પૂરી કરી બધા જો ફોટાને એવું લગાડ્યું એના બાળકોનું અને ભાઈ સાક્ષાત બિરાજમાનમાં ખપર જોગણી બરાબર આમાં તમે નવરાત્રિમાં આયોજન કરે ત્યારે આખો લીમડોને એવું શણગારે જબરદસ્ત કાર્યક્રમ હોય અમારે ગામની અંદર અમારા ગામની અંદર કરો ને તમે એટલે માતાજી મંદિર પહેલાં આવે અહીંયા બધા માતાજી અહીંયા દર્શન કરીને જાય માથું ઝુકાવીને જાય અહીંયા આવતા જતા જોવા છે ખબર જોગણીમાં મંદિર અને રસ્તો આપણે ગામમાં જવાનો રસ્તો અને આપણે બહાર જવાનો રસ્તો હાલો તારે હવે પાછા આપણે લેટ ન થાય એટલે આપણે નીકળવી જય માતાજી તો મિત્રો આપણે છે ને જરાક વચ્ચે એક તાજ પર ઊભા રહી ગયા છે તાજ પર ગામમાં મારા આવલી ફ્લેશ લાઇટ છે ને આવડી ઓપર કેમેરાની તો એ બંધ થઈ ગઈ છે ત્યાં એક ભાઈને આપણો મિત્ર છે હરેશભાઈ બારિયા તો અહીંયા એક એમના કાકાની છે ને લાઇટનું રિપેરિંગ એવું કરે છે મેં વચ્ચે એમને દેતો હતો તો આ તો અહીંયા આવે છે એમને લાઇટ દઈને પછી આપણે આગળ જઈશું એક કે દોલે હાલો તો હરેશભાઈ સાહેબ સિમનું ઘરે આપણું ફ્લેશ બેટ બધું કમ્પ્લીટ કરીને અને આપણે નીકળવી જય દ્વારકાધીશ બરોબર ફ્લેટ લેતા આવજો ટાઈમ ભૂલાય નહીં આપણે જઈએ પાછા આપણે દામનગર છે ચાલો તમારું ગઢડા આવી ગયું જો ભાઈ તમારું આ ગરડાનું બસ સ્ટેશન એટલે સંદીપભાઈ જોતા જ કોમેન્ટ કરજો આમ પણ આપણે થોડું ગરડા ગામ છે કેમ કે જો દાઢીને એવું ગરમ બાકી છે એટલે વાળ ને દાઢીને એવું એક ખાલી જગ્યાએ દુકાન ગોતીને કટિંગ કરાવીને પછી આગળ જઈએ પછી આપણે સીધું ઢસા ને પછી તો દામનગર ફાઇનલી ભાઈ એક દુકાન મળી ગઈ છે કમ્પ્લીટ જો અહીંયા આ ભાઈ જે છે ને હજી ખોલે છે સાફ સફ ને એવું કરે છે થોડીક વાર અહીંયા બેવી પછી કમ્પ્લીટ કરાવીને જ નીકળવી પછી શું છે બીજી આગળ મળે ન મળે નક્કી ન હોય ત્યારે
જો ભાઈ સરસ મજાનું કટિંગ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયા, જોઈ લો. એક નંબર કામ ભાઈ કરી દીધું છે. હવે ઉપડ્યું આપણે સીધા દામનગર તરફ. દામનગર હવે ભાઈ છે 13 કિલોમીટર. આ તો દર્શનનું બોર્ડ પહોંચી ગયા છીએ મિત્રો દામનગર. દામનગરનો ગેટ જોવા. હાલો તારે ફટાફટ પહોંચી ભાઈ આપણે ઘરે ત્યાં. પછી મેડમને લઈને આવું પછી તમને મળું. તો આપણે બપોર પછી મિત્રો ડાયરેક્ટ ભેગા થઈ છીએ. કેમ અમારે મેડમને લેવા ગયા હતા એટલે ત્યાં બસ આહારિયામાં આવ્યા જવું પડે, બધે ઉતારવા મજા ન આવે. અત્યારે સુરક્ષા દર્શન કરવા આપણે જવું છે. અત્યારે હું મેડમ એક નાના ખાણીપીને હારે છે, ત્રણે રવિ છે દર્શન કરવા ભૂરખિયા હનુમાનજી મહારાજ. ચાલો તમને દર્શન કરાવું. તો ભાઈઓ જો આવી ગયા છે ભાઈ ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શને. આપણે સરસ મજાના તમને દર્શન કરાવું અંદર મંદિરમાં. જબરદસ્ત છે, બહુ સરસ મજાનું મંદિર છે ભાઈ. આપણે 2 વખત દર વખતે આવી દામનગરમાં, એટલે અહીંયા ખાસ દર્શન માટે આપણે આવીએ છીએ. ચાલો તારા દર્શન કરાવો અદ્ભુત ને વિશાળ સરસ મજાના ભૂરખિયા હનુમાનજી મહારાજના. જો સરસ મજાનું મંદિર છે. હાલમાં તે શું તડકાને લીધે છે ને સરસ મજાનો ફુવારા ઉપર મૂકે લાઈનો જે બતાવી ને તમને નાની મોટી, એ બધું જે ઝરકવું પડે ને એ વસ્તુ છે. તો એ લાઈનો બધી છે. તો મંદિરનો મેન વ્યૂ. ચાલો કરીએ દર્શન. આ જે વિશાળ મંદિર આપણે અહીંયા છે ને ભૂરખિયા હનુમાનજી દાદાનું, જે આપણે તમને દર્શન કરાય ને બહારથી મેં પણ તમને બતાવ્યું. તો અત્યારમાં નવું નિર્માણ બીજું કરે છે. જો આ ટાઈપનો એનો ડેમો છે સરસ મજાનું. આખું નવેસરથી બનાવશે આ રીતનું. જો હા બતાવ્યું છે ને એ રીતનું. હવે આપણે ગામમાં જવાનું છે ભાઈ. વેદિકાબેનને તમારા મેડમને બેને પાણીપુરી ખવડાવવા લઈ જવા પડશે આપણે. એટલે હવે દર્શન કરી નીકળી ગયા. હવે ગામમાં લઈ જઈ પાણીપુરી ખવડાવવા. હાલો દામનગરની પાણીપુરી આપણે ખાવી છીએ એક નંબર. કેમ કે અમારા ભાઈ છે ને અહીંયા બહુ મજા આવે. જોવા ની 2 લઈ લીધી છે પાણીપુરી. ઓલા 2 ને મારે દેખાતા નહીં સરખા. ના નામ તમારે હાળી બેન હતા ને હારે આયા ખાવા. 2 ડીશ મંગાવી છે, જેટલી ખાઈ ખવડાવી દેવાની છે એમ કીધેલું છે. ઘરે જાય ને ત્યાં આપણે ખવડાવવાની છે. કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે ભાઈ. અમારા મેડમ છે ને મહેંદી મૂકે છે. કાલે એમને બહાર પાસ લઈ જવાના છે ને, એટલે આંટો અહીંયા હારિયામાં તો આપણે આંટો જ મરાવવો પડે ને ભાઈ, નકર પાછા ખીજાઈ જાય છે. એટલે ખીજાઈ જાય એટલે શું થાય આપણે કહેવા મળે. એટલે આપણે છે ને મહેંદી કે મૂકે છે મૂકી દેવી. કાલે સવારમાં ભાઈ આપણે જવું છે ખોડીરામાં ગલધરા. કાલનો વિડીયો આપણે ત્યાં જ આવશે. આજનો આપણે અહીંયા પૂર્ણ કરવી અને મળવી પાછા કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.